નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફિલસૂફીની એક એવી સફર પર જવાના છીએ ને જે કદાચ આપણા રોજબરોજના વિચારોને બિલકુલ બદલી નાખશે. આપણે સ્ત્રોત સામગ્રીના આધારે શ્રીરામના એવા 4 પરમ રહસ્યો વિશે વાત કરીશું જે દેવતાઓને પણ વિચારતા કરી દે. આ કોઈ સામાન્ય કથા નથી પણ એક એવી પરમ એકતાની શોધ છે જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ એકદમ સુંદર રીતે ઓગળી જાય છે. તો ચાલો સીધા જ આ અદ્ભુત જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ. આજે આપણે જે વિષયો પર ચર્ચા કરવાના છીએ તેમાં મુખ્યત્વે પરમૈકતા, હનુમાન સમીકરણ, રામ એક અવકાશ, ત્રિપુટીનો લય, શાશ્વત વર્તમાન અને છેલ્લે શરણાગતિનો સમાવેશ થાય છે. આપણે નક્કી કર્યું છે કે એક પણ મુદ્દો રહી ના જાય તે રીતે આખી વાત સમજીશું. તો ચલો શરૂઆત કરીએ. આપણા પ્રાચીન ગ્રંથો આપણને ખરેખર એક એવી અવસ્થા તરફ દોરી જાય છે જ્યાં આપણી સામાન્ય જિજ્ઞાસા એક ગાઢ સમાધિમાં ફેરવાઈ જાય છે. અહીંયા ઈશ્વર અને ભક્ત આ બંને કોઈ અલગ અસ્તિત્વ રહેતા જ નથી. આ માત્ર કોઈ વસ્તુ જાણવાની પ્રક્રિયા નથી, પણ એમાં સંપૂર્ણપણે ભળી જવાની એક અદ્ભુત પ્રક્રિયા છે. અને આ જ અવસ્થાને કૈવલ્ય કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો અલ્ટિમેટ અલોનનેસ અથવા વનનેસ, એક એવી અવસ્થા જ્યાં આપણે અલગ છીએ એવો બધો જ ભ્રમ ગાયબ થઈ જાય છે અને માત્ર શુદ્ધ જ્ઞાન જ બાકી રહે છે. આ સમજણ એટલી ઊંડી છે ને કે તે આપણી વર્ષો જૂની માન્યતાઓને પણ મૂળમાંથી હલાવી શકે છે. તો હવે વાત કરીએ આપણા પહેલા સૌથી મોટા રહસ્ય વિશે, હનુમાનજીનું સમીકરણ, એટલે કે શ્વાસ અને ચેતના વચ્ચેનો સંબંધ. આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી છે, છતાં તેઓ રામના દાસ કેમ છે? આ માત્ર કોઈ ભક્તિનો વિષય નથી, પણ આખા બ્રહ્માંડનું સૌથી મોટું વિજ્ઞાન છે. આ સમીકરણને બરાબર સમજવા માટે આપણે એક પાયાનો પ્રશ્ન પૂછવો પડે કે જીવંત શરીર અને મૃતદેહ વચ્ચે ખરેખર શું તફાવત છે? મૃતદેહ પાસે પણ આખું શરીર તો હોય જ છે, તો પછી એવું શું છે જે ખોટે છે? આપણી સ્ત્રોત સામગ્રી આનો બહુ જ સરસ અને વૈજ્ઞાનિક જવાબ આપે છે. મૃતદેહ પાસે શરીર તો છે, પણ એની અંદર પ્રાણ નથી. અહીંયા હનુમાનજીએ પ્રાણ, ઊર્જા અથવા ગતિનું પ્રતીક છે. અને જ્યાં પ્રાણ નથી ત્યાં ચેતના એટલે કે રામ રહી જ ના શકે. રામ એ એકદમ સ્થિરતા અને ચેતના છે, જ્યારે હનુમાનજી એક ગતિ અને ઊર્જા છે. રામ વિના હનુમાન ભટકી જાય અને હનુમાન વિના રામ ક્યારે પ્રગટ ના થઈ શકે. એટલે જ જ્યારે હનુમાનજી પોતાની છાતી ચીરીને રામને બતાવે છે ત્યારે એનો વાસ્તવિક અને ઊંડો અર્થ એ જ છે કે આપણા શ્વાસની અંદર જ આપણી ચેતના છુપાયેલી છે. જો શ્વાસ રોકાઈ જાય તો ચેતના તરત જ શરીર છોડી દે છે. નિષ્કર્ષ એ છે કે રામ અને હનુમાન કોઈ બે અલગ વ્યક્તિઓ નથી, પણ તેઓ ખરેખર એક જ સિક્કાની 2 બાજુઓ છે. આગળ વધીએ આપણા બીજા રહસ્ય તરફ. રામ એક અવકાશ છે, જે આપણી વાસ્તવિકતાનો મૂળ આધાર છે. આપણા ભૌતિક જગત અને આખા બ્રહ્માંડના અસ્તિત્વને સમજવા માટે ચાલો એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. ધારો કે એક ઓરડો છે, જેમાં ફર્નિચર છે, માણસો છે, હવા છે, પણ આ બધી જ વસ્તુઓને રહેવા માટે પાયાની કઈ વસ્તુ જોઈએ? જો એ ઓરડામાંથી જગ્યા એટલે કે સ્પેસને જ ખેંચી લેવામાં આવે તો પેલું ફર્નિચર ક્યાં જશે? બરાબર, આ જ વાત સમજાવવા માટે ઉપનિષદો આપણને એક સરસ શબ્દ આપે છે, ખમ બ્રહ્મ, એટલે કે શૂન્ય જ બ્રહ્મ છે. રામ કોઈ એક ચોક્કસ મર્યાદિત આકાર નથી, પણ તેઓ ચિદાકાશ છે, એટલે કે ચેતનાનો એવો અનંત અવકાશ જેમાં આખું બ્રહ્માંડ, બધા જ તારાઓ અને આપણે બધા જ એક સાથે તરી રહ્યા છીએ. રામ એ એક એવી ખાલી જગ્યા છે જે પોતાનામાં બધું જ સમાવી લે છે. આને આમ સમજીએ, રામ એ કોઈ પસાર થતા વાદળો નથી, પણ એ તો એક અનંત વાદળી આકાશ છે. આપણા જીવનમાં સુખ અને દુઃખના વાદળો તો આવતા જતા રહેવાના, પણ આકાશ ક્યારેય એનાથી મેલું નથી થતું. આપણે સૌ એ આકાશની અંદર જ શ્વાસ લઈ રહ્યા છીએ. જેમ કોઈ માછલીને પાણી શોધવા બહાર નથી જવું પડતું, બિલકુલ એમ જ આપણે ઈશ્વરને ક્યાંય બહાર શોધવાની જરૂર જ નથી. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજા અને બહુ જ રસપ્રદ રહસ્ય પર, ત્રિપુટીનો લય એટલે કે મનનું વિલીનીકરણ. ભૌતિક જગતની વાત કર્યા પછી
હવે આપણે થોડા અંદર ઉતરીએ, આપણા મન અને બુદ્ધિના સ્તર પર. જ્યારે આપણો અહંકાર ઓગળી જાય છે ત્યારે ખરેખર પાછળ શું બાકી રહે છે એ સમજવું બહુ જ રોમાંચક છે. આપણી આખી દુનિયા મુખ્યત્વે આ 3 વસ્તુઓથી ચાલે છે. જ્ઞાતા એટલે કે જાણવાવાળો ભક્ત, બીજું જ્ઞેય એટલે કે જેને જાણવામાં આવે છે તે ભગવાન, અને ત્રીજું જ્ઞાન એટલે કે જાણવાની પ્રક્રિયા. હવે જોજો હો, જ્યાં સુધી આપણા મનમાં એવું છે કે મારે ઈશ્વરને જાણવા છે, ત્યાં સુધી આ 3 વસ્તુઓ અલગ અલગ જ રહેવાની. અને એ જ કારણસર જોનાર અને જોવાતી વસ્તુ વચ્ચે હંમેશા એક અંતર રહી જાય છે. પણ આપણી સ્રોત સામગ્રી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જેવી આપણને પરમ સત્યની અનુભૂતિ થાય છે ને, ત્યારે એક ગજબનો ચમત્કાર થાય છે. ભક્ત ઓગળીને ભગવાન બની જાય છે અને ભગવાન ઓગળીને ભક્ત બની જાય છે. એ અંતિમ અવસ્થામાં માત્ર ને માત્ર હૈપન એટલે કે શુદ્ધ અસ્તિત્વ જ બચે છે. ત્યાં કોઈ શબ્દોની જરૂર નથી પડતી, કોઈ રૂપ નથી હોતું, બસ એક અનંત શાંતિ હોય છે. અને ખરા અર્થમાં એને જ અસલી રામ કહેવામાં આવ્યા છે. તો હવે ચાલો આપણા ચોથા રહસ્ય તરફ આગળ વધીએ, શાશ્વત વર્તમાન, જેને કાળનો ભક્ષક પણ કહેવાય છે. જેમ ભગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે કે ઈશ્વર કાળનો પણ નાશ કરનાર છે, મહાકાળ છે. આપણું સામાન્ય મન હંમેશા સમયની ગડમથલમાં જ જીવતું હોય છે. કાલે શું થશે, 2 દિવસ પછી શું થશે? પણ રામ એ તો નિત્ય વર્તમાન છે. જે લોકો પોતાના ભૂતકાળ અને ભવિષ્યની બધી જ ચિંતાઓ છોડીને સંપૂર્ણપણે વર્તમાનમાં સ્થિર થઈ જાય છે, તેઓ ખરેખર સમયના આ ચક્રવ્યૂહમાંથી કાયમ માટે બહાર નીકળી જાય છે. આ વાતને સમજવા ચાલો આપણે અહીંયા જ એક નાનકડો પ્રયોગ કરીએ, બરાબર? આ જ સેકન્ડ પર તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરો, બિલકુલ અત્યારે જ. શું આ ક્ષણમાં કોઈ ભૂતકાળ છે? ના. શું આ ક્ષણમાં કોઈ ભવિષ્ય છે? બિલકુલ નહીં. આ અત્યારની ક્ષણમાં જે સન્નાટો છે, જે એકદમ ઊંડી શાંતિ છે, ખરેખર તે જ સાચી દિવ્યતા છે. ઈશ્વર બીજે ક્યાંય નહીં, પણ બસ આ જ પળમાં છુપાયેલા છે. આ બધા રહસ્યો સમજ્યા પછી છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ આવે છે, સંપૂર્ણ શરણાગતિ. આ 4 ગહન સત્યોને પચાવ્યા પછી મનને એવો અનુભવ થાય છે કે જાણે વર્ષોનું ખોદકામ કર્યા પછી આખરે અમૃતનો કૂવો મળી ગયો હોય. અને બસ અહીંયા જ જન્મ થાય છે સાચી શરણાગતિનો. શરણાગતિ એટલે પોતાનો બધો જ બોજ, પોતાની બધી જ ચિંતાઓ એ દિવ્યતાને ચરણે મૂકી દેવી. એવી ભાવના કે હાથ ઈશ્વરના છે અને આંખો પણ ઈશ્વરની જ છે. જે દિવસે આ બધો જ ભાર ઈશ્વર પર મુકાઈ જાય છે ને, તે દિવસે વ્યક્તિ એકદમ હવા જેવી હળવીફૂલ થઈ જાય છે. કારણ કે એ સમજી જાય છે કે કરતા તો પરમાત્મા છે, પોતે તો માત્ર એક વાંસળી છે. જેમ આપણે નક્કી કર્યું હતું કે એક પણ મુદ્દો રહી ના જાય, તે રીતે આપણે સરસ મજાની રીતે બધું સમજીશું. તો ચાલો આખી વાતનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ. આપણે શ્વાસ અને ચેતના વચ્ચેના અદ્ભુત સમીકરણથી શરૂઆત કરી. એ પછી આપણે સમજ્યા કે ઈશ્વર એક અનંત અવકાશ છે, જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. ત્યારબાદ આપણે જાણવાની પ્રક્રિયાનો લય જોયો, શાશ્વત વર્તમાનમાં જીવાની તાકાતને પારખી અને છેલ્લે સંપૂર્ણ શરણાગતિના પરમ આનંદને પણ જાણ્યો. જ્યારે કોઈ માણસ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લે છે અને એ સમજી જાય છે કે તે માત્ર ઈશ્વરના હાથની એક વાંસળી છે, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે એ વાંસળીમાંથી પછી કેવું અદ્ભુત અને દિવ્ય સંગીત રેલાતું હશે. ખરેખર વિચાર માંગી લે એવી વાત છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ પ્રસ્તુતિ માટે સંશોધન કરતા ઠક્કર આશીષ કુમાર એન છે, વિથ કોઓપરેશન જેમિની એન્ડ નોટબુક LM. અમારી સાથે આ સુંદર સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.